નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીષા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરોક પરમાર સાથે. સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડી 7 જુગારીઓને ઝડપી પડ્યા છે. જ્યારે જુગાર ધંધો ચલાવતો મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર છે. પોલીસને બાતમી મળી હતી કે લિંબાયતના સુમન સિટી આવાસના ફ્લેટ નંબર C103 માં જમીલ પ્લાસ્ટિક નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમાડતો હતો. બાતમીના આધારે લિંબાયત પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના રોકડ ₹21,340, નાળના ₹6,500 અને દાવાના ₹24,700 મળી કુલ ₹55,740 રોકડ રકમ ઉપરાંત 6 મોબાઈલ ફોન અને 1 મોપેડ મળી કુલ ₹2,05,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જમીલ ઉર્ફ જમીલ પ્લાસ્ટિક લુકમાન પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા 7 આરોપીઓ સામે પોલીસે જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.